સતતમ નિજમૂર્તિચિંતકાનામધિકશ્વેતમનોહર પ્રકાશી હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિદેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ, શ્રી 500 પરમહંસની જય. વાલા ભક્તો, દિવ્ય મંદિરમાં બિરાજી નિત્ય નવલા શણગાર સજી આપણા નેત્રને આનંદથી ભરી દેતા અનંત બ્રહ્માંડના આધાર, સર્વોપરી સર્વ કારણના કારણ, આપણા મોક્ષના દાતા પ્રગટ સ્વરૂપે બિરાજતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ દિવ્ય સભામાં બિરાજતા વાલા વાલા રાજાધિરાજ મહારાજ, બાલુડા હરિકૃષ્ણ મહારાજ, સરસ મજાની ભક્ત ચિંતામણી ગ્રંથની પરચા પ્રકરણની કથા સંભળાવવાના એવા વક્તા શ્રી પૂજ્ય તીરથ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, વાલા તમામ ભક્તોને ભાવથી જય સ્વામી, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે વિક્રમ સંવત 2082 માક્ષરવદ દ્વાદશીનો પરમ પવિત્ર દિવસ છે. મંગળવારનો દિવસ છે. આજે તારીખ 16/12/2025. આજથી વાલા ભક્તો ધનુર્માસનો પ્રારંભ થાય છે. 1 મહિના સુધી ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ધનુર્વિદ્યા શીખવા ગયેલા. ભગવાનને તો શું ભણવાનું હોય, પણ એમની લીલાથી આપણને બધાને શીખવાડે છે. માટે એવો પરમ પવિત્ર આ ધનુર્માસ, એમાં આપણે વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં જાગી ભગવાનની પૂજા પાઠ કરી અને મંગળ આરતીમાં આવી જઈએ તો એનું દર્શનનું બહુ મોટું ફળ મળે. માટે દરરોજ 1 મહિના સુધી આળસનો ત્યાગ કરી, ઊંઘનો ત્યાગ કરી, વહેલા જાગી અને ભગવાનમાં જોડાવાનો પ્રયત્ન કરવો. બ્રાહ્મ મુહૂર્તમાં મન શાંત હોય, બધા વિચારો સમી ગયેલા હોય, એટલે ભગવાનમાં જોડાતા વાર ન લાગે. અને વહેલું જાગવું હોય તો એને સાંજે આહાર પણ સાત્વિક કરવો અને થોડો કરવો, તો વહેલું જગાય. માટે 1 મહિના સુધી થોડો સંયમ પાળી બધા જ ભક્તોએ, યુવાનો હોય, વૃદ્ધો હોય, બાળકો હોય, કિશોરો હોય, વડીલો હોય, ભાઈઓ હોય, ભાઈ બધાએ વહેલા જાગી અને આ સત્કર્મ કરવું જોઈએ. વહેલા જાગીને ભગવાન સંભાળવા એના જેવું કોઈ મોટું સત્કર્મ નથી. બાકી તો અત્યારે તો બધા સૂતા હોય છે. મોહ નિદ્રામાંથી જાગી અને આપણે ભગવાન તરફ વળવાનું છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. સંયમી પુરુષ છે એ ભગવાનની બાજુ જાગ્યા છે, ત્યારે જગતના જીવ છે એ ભગવાન બાજુ સૂતા છે અને જગત બાજુ જાગ્યા છે. ત્યારે આપણે તો મહારાજની આજ્ઞા પ્રમાણે અમથું સવારમાં દરરોજ વહેલું જ જાગવાનું હોય. સૂર્ય ઉગ્યા પ્રથમ તો મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ દરરોજ જાગવું. તો આવા પવિત્ર ધનુર્માસમાં સવારના પહોરમાં
બ્રાહ્મ મુહૂર્તમાં બ્રહ્મભીના વાતાવરણમાં લાડીલા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં, સંતો ભક્તના સાનિધ્યમાં આપણને બેસવાનો લાભ મળે અને કથા વાર્તા સાંભળવાનો લાભ મળે, એ થોડા પુણ્યવાળાનું કામ નથી. બહુ જન્મના પુણ્ય ભેગા થયા હોય એને આવો અલભ્ય લાભ મળતો હોય છે. માટે ભક્ત ચિંતામણી ગ્રંથ એટલે નિષ્કુળાનંદ સ્વામી એમાં પ્રગટની જ બધી વાત કરી છે. પ્રગટ ભગવાન, પ્રગટ સંત, પ્રગટ હરિભક્તો, પ્રગટ બાઈઓ ભાઈઓ બાળકો, એના જ બધા ચરિત્રો લખ્યા છે, એની જ બધી વાતો લખી છે. એટલે ભક્ત ચિંતામણી ગ્રંથ એટલે આખો પ્રગટનો ગ્રંથ છે. એમાં કોઈ પરોક્ષની વાત છે નહીં. એમાંય પરચા વિભાગ બહુ સરસ મહારાજે અનેક બાઈઓ ભાઈઓને બાળકોને, નાની નાની બાળકીઓને જે પરચા આપ્યા છે સંતોને, એ બધા જ નિષ્કુળાનંદ સ્વામી આબેહૂબ એનું વર્ણન કર્યું છે. ભક્ત ચિંતામણી ગ્રંથ એવો છે કે એનો પાઠ કરવાથી ગમે એવું જીવનમાં આવેલું દુઃખ પણ દૂર થઈ જાય છે. માટે આજ આપણા સંપ્રદાયમાં ઘેર ઘેર ભક્ત ચિંતામણીના પાઠ થાય છે. બહુ પાઠ આ સંપ્રદાયમાં થયા છે ભક્ત ચિંતામણીના. કારણ કે ભક્તને માટે આ ગ્રંથ છે એ ચિંતામણી તુલ્ય છે. જે ચિંતો એ પ્રાપ્ત થાય. તો વાલા ભક્તો, 10 દિવસ આપણને ભક્ત ચિંતામણીની કથા પૂજ્ય વક્તાશ્રી સંભળાવાના છે. બહુ પ્રેમથી, બહુ ભાવથી, ભગવાનમાં મન રાખીને આ પરચા વિભાગને સાંભળશું. કથા આપણે હૃદયસ્તક કથા સાંભળ્યા પછી પણ આખા દિવસમાં એનું મનન કરવું અને બીજે દી આપણને કથા યાદ આવવી પડે તો એ કથા સાંભળી કહેવાય. શ્રવણ કરીએ પછી શું કરવાનું? મનન કરવાનું. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર એટલા વાના કરીએ તો કથા ઇદમ થાય. આપણે કેમ હીરાલાલને વચનાદ ઇદમ છે, હા, એમ મહારાજ કે કથા સાંભળો, શ્રવણ કરો, પણ જો એનું મનન ન કરો, નિધિધ્યાસ ન કરો તો એનો સાક્ષાત્કાર ક્યારેય થતો નથી. એમ દર્શનનું પણ એવું છે. દર્શન આપણે ભગવાનના કરીએ પણ જો એનું મનન ન કરીએ, નિધિધ્યાસ ન કરીએ, દર્શન પણ ભૂલાઈ જાય છે. મહારાજ વચનાત્મા કહે છે કે ઘણા ભક્તો એવું કહે છે કે અમે તો ભગવાનની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણું સંભાળીએ છીએ પણ એક અંગ ધાર્યામાં આવતું. એનું કારણ પણ મહારાજ કહે જ છે કે દર્શન માત્ર કરે છે. દર્શન માત્ર કરવાથી ક્યારેય ભગવાનનું દર્શન સાક્ષાત્કાર થતું નથી. મહારાજ કે 1,00,000 વર્ષ સુધી દર્શન કરે. કેટલા કીધા? પણ મનન નિધિધ્યાસ કર્યા વિના ક્યારેય સાક્ષાત્કાર થતો નથી. એમ કથાનું, દર્શનનું, આત્મા અને પરમાત્માનું મહારાજ કે જેનું તમે શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસ કરો તો સાક્ષાત્કાર. એવી રીતે આત્માનું કરો તો આત્માનું થાય, ભગવાનનું કરો તો ભગવાનનું થાય. એ કર્યા વિના તો આખી જિંદગી વહી જાય તોય કાંઈ થતું નથી. માટે શ્રવણ, મનન, નિધિધ્યાસ કરવો તો એકદમ થશે. માટે કથા હૃદયસ્થ કરજો. 1 મહિના સુધી નિયમ રાખજો, દરરોજ આવી જ જવું ખટકો રાખીને. હા, અત્યારે તમારે કાંઈ લગ્નના બીજા ત્રીજા કામ હોતા નથી, કાંઈ મુહૂર્ત હોતું નથી. એટલે સવારના પોરમાં ને હોય તો કાંઈ સવારમાં લગ્ન હોય નહીં. ઘણા લોકો અત્યારે કરે છે વિદેશવાળા, પણ સવારમાં તો નવરા જ હો તમે બધા. હા, ફ્રી હોય. ઊંઘનો ત્યાગ કરવો પડે, આળસનો ત્યાગ કરવો પડે તો આ કથાનો લાભ મળે. માટે વાલા ભક્તો, દરેક ભક્તો કથા ભાવથી સાંભળજો, હૃદયસ્થ કરજો. લાડીલા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અમને તમારી કથામાં પ્રેમ થાય, તમારી નવધા ભક્તિમાં પ્રેમ થાય, અખંડ તમારું ચિંતન થાય
અને તમારામાં અમારું મન રહે એવી અમારા ઉપર કૃપા કરજો. આજના યજમાનો જે છે એનું ભગવાન સર્વ પ્રકારે મંગલ કરે, સર્વનું ભગવાન મંગળ કરે એટલું કહીને વિરમું છું. સદાનંદ સ્વામી મહારાજ.